તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું હેત પટેલ બેજ ઓનલાઈન ક્લાસમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આજે પહેલી વખત સાયન્સનો વિડીયો બનાવીશું, એટલે કે ચેપ્ટર 4 ની અંદર ધોરણ 10 નો પહેલો જ વિડીયો આપણો કે કાર્બન અને તેના સંયોજનો. તો બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટર 6 ગુણમાં પૂછાય, એટલે કે 2 વિકલ્પો આવતા હોય અને એક 4 ગુણનો પ્રશ્ન આવતો હોય, એટલે કે વિભાગ ડી ની અંદર એક પ્રશ્ન આવતો હોય. તો આ કાર્બન અને તેના સંયોજનો તો આપણે અભ્યાસ કરીએ એ પહેલા થોડી વાત કરીએ કે કાર્બન એટલે કે કઈ રીતે આવ્યો, કઈ રીતે મળે, કયા કયા સ્વરૂપે મળે એ વિશે વાત કરીશું. તો આપણે તમે કોઈ પણ વસ્તુ જુઓ, તમે આજુબાજુમાં તમે નજર ફેલાઈ હશે તો તમે કોઈ પણ વસ્તુ એવી જુઓ એ કાર્બનની જ બનેલી હોય. જેમ કે આપણે જમવાની વાત કરીએ, ઘરે ઉઠીએ, સવારના ઉઠીએ, શરૂઆત ઉઠવાથી કરીએ. ઉઠીએ એવા શું કરીએ, આપણે પહેલા જ બ્રશ કરીએ. તો બ્રશ એ કાર્બનનું પ્લાસ્ટિક ટૂથપેસ્ટ બનેલી એટલે કે આપણો બ્રશ, એ બ્રશ શેનો બનેલો? કાર્બનનો બનેલો. બરાબર. પછી બીજી વાત કરીએ તો ઉઠીએ પછી નાહીએ, તો નાહીએ આપણે કોઈ પણ પાણી ડોલ કાઢીએ તો પ્લાસ્ટિકની ડોલ, એ પણ શેની બનેલી? કાર્બનની બનેલી. જમીએ, બધી જ ક્રિયાઓમાં આપણે કાર્બનના બનેલા સંયોજનોમાંથી જે વસ્તુ ઉપયોગ કરીને બધામાં કાર્બન જોવા મળે. એટલે કાર્બનનું અસ્તિત્વ ખૂબ જ અલ્પ માત્રામાં, કાર્બન અલ્પ માત્રામાં હોવા છતાં પણ એના સંયોજનો અજબોની સંખ્યામાં. એટલા જ માટે કાર્બનનું મહત્વ ખૂબ જ વધુ. ઓકે, તો કાર્બનનું પ્રમાણ પહેલા સમજીએ કે પૃથ્વીની અંદર, પૃથ્વીના પોપડાની અંદર કાર્બનનું પ્રમાણ આપણે સમજીએ કે કાર્બન કે પૃથ્વીના પોપડામાં, પૃથ્વી પર એટલે કે ખનિજ સ્વરૂપે મળે. કયા સ્વરૂપે? ખનિજ સ્વરૂપે. એનું પ્રમાણ કેટલું હોય? 0.02% સ્વરૂપે મળી આવે. કયા કયા સ્વરૂપે મળી આવે? ખનિજમાં. પણ કયા કયા સ્વરૂપે? તો કાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, કોલસો અને પેટ્રોલિયમ સ્વરૂપે મળી આવે છે. ઓકે, કયા કયા સ્વરૂપે? પેટ્રોલિયમ સ્વરૂપે મળી આવે છે. તો આ હતું પૃથ્વીના વાત પર. હવે વાતાવરણમાં કે પૃથ્વી પર આટલા આટલા સ્વરૂપે મળી આવે, ખનિજ સ્વરૂપે મળે. એનું પ્રમાણ જુઓ તમે, ખૂબ જ ઓછું હોય ને, 0.2% જ છે. અને વાતાવરણમાં એનું પ્રમાણ 0.03%. એટલે કે કયા સ્વરૂપે મળી આવે? કાર્બન ડાયોક્સાઇડ. કયા સ્વરૂપે મળી આવે? કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળી આવે. હવે કાર્બન એટલે કે એનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? કે 6. કેટલો હોય? 6. એટલે કે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય અને એની કક્ષકો કેવી રીતે ભરાય? તો આપણે થોડી ઘણી અહીંયા માહિતી લઈએ કે કાર્બન, તો કાર્બનની વાત કરીએ. કોની વાત કરીએ? કાર્બનની. કાર્બનનો પરમાણુ ક્રમાંક કેટલો હોય? 6 મેં કીધું. પરમાણુ ક્રમાંક એટલે ઇલેક્ટ્રોનની અથવા તો પ્રોટોનની સંખ્યા. ચલો, ન્યુટ્રોન કેટલા એમાં? એ પણ 6. બરાબર. પરમાણુ ક્રમાંક કીધું નક્કી થાય. આપણે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી ગયા પરમાણુ ક્રમાંક કે પ્રોટોનની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા. એની બંનેની સંખ્યા 6 હોય. ન્યુટ્રોનની સંખ્યા અહીંયા પણ કાર્બનની અંદર 6 હોય. કે પહેલી કક્ષક એટલે કે કાર્બનની અંદર પહેલી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરાય. 1 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન. 2 થઈ ગયા. હવે વધ્યા કેટલા? 4 વધ્યા. તો બીજી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 1, 2, 3, 4. તો 4 ને 2 6 જોઈએ. તો તમે જો કાર્બન પાસે બાહ્યતમ કક્ષામાં છેલ્લી કક્ષક કહીએ બીજા નંબરની, એમાં કેટલા ઇલેક્ટ્રોન? 1, 2, 3 અને 4. કેટલા ઇલેક્ટ્રોન? 4. તો 4 અને કેન્દ્રમાં પોઝિટિવ એટલે કે પ્રોટોન. શું હોય? પ્રોટોનની સંખ્યા અહીંયા કેટલી? પોઝિટિવમાં એની સંખ્યા પણ 6. કેટલી છે? 6. કેમ સમજાવું કે આની અંદર સમજવાનું હોય. હવે જો કે 4 ઇલેક્ટ્રોન હ, તો 4 ઇલેક્ટ્રોન પોતાની નિષ્ક્રિય અવસ્થા પ્રાપ્ત કરવા માટે એ શું કરશે? ક્યાં તો એ દાન કરશે, ક્યાં તો એ મેળવવાની વૃત્તિ ધરાવો. દાન એટલે કે 4 ઇલેક્ટ્રોન દાન કરીને એ પોતે શું બનાવો? ધન આયન બની જાય. શું બની જાય? ધન આયન બની જાય. અને જો ઇલેક્ટ્રોન મેળવે તો શું બને? ઋણ આયન બને. પણ આપણે કાર્બનની વાત કરતા પહેલા થોડા એ બંધ બનાવવાની વાત કરીએ ને, એ સ્વયં બંધ બનાવવાની વાત કરતા પહેલા આપણે થોડા આયનીય બંધની વાત કરીએ. શેની બંધ? આયનીય બંધ. તો આયનીય બંધ બનાવવા માટે આપણને ખબર કે એક તત્વના બીજા તત્વની ઇલેક્ટ્રોનની આપલે કરીને, શું કરે? ઇલેક્ટ્રોનની આપલે કરીને, ઇલેક્ટ્રોનની ભાગીદારીની આપલે કરીને. તો આપલે જ્યારે થાય એટલે કે 1, 2, તો અહીંયા સોડિયમ લઈએ, અહીં ક્લોરીન લઈએ. તો સોડિયમ અને ક્લોરીન એકબીજાના એક ઇલેક્ટ્રોનની આપલે કરે. શું કરે? સોડિયમ.
તો સોડિયમ પાસે પરમાણુ ક્રમાંક કેટલો હોય એનો 11 કેટલો હોય 11 અને ક્લોરીન પાસે પરમાણુ ક્રમાંક 17. તો સોડિયમનો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલો હોય 1 હોય. કેટલો હોય 1. અને ક્લોરીન પાસે પણ બહારની કક્ષામાં 1 જ ઇલેક્ટ્રોન હોય. તો આ 1 ઇલેક્ટ્રોન પોતે દાન કરશે આનાથી અને ક્લોરીન મેળવવાની નથી એ જોડાઈ જાય એટલે એકબીજા સાથે ભેગા મળી જાય ભાઈ. અને એકબીજા સાથે ભેગા જ્યારે જોડી જાય એટલે કે એકબીજા ઇલેક્ટ્રોનની આપલે કરીને બંધ બનાવો. તો આવા બંધને જે ઇલેક્ટ્રોનની આપલેથી બનતા હોય એને આયનીય બંધ કહેવાય. તો આયનીય બંધનું બંધન કેવું હોય એકદમ પ્રબળ મજબૂત હોય. એટલા માટે એના ઉત્કલન બિંદુ પણ કેવા હાઈ હોય એટલે કે ઊંચા હોય અને ગલન બિંદુ પણ ઊંચા હોય. તો એને ઉર્જા આપીએ ને તો તૂટતા નહીં એટલે કે એની બાહ્યતમ કક્ષામાંથી દૂર કરવા હોય તેને તોડવા મુશ્કેલ હોય. પરંતુ એ ઘન અવસ્થા સ્વરૂપે વિદ્યુતનું વિભાજન કરતા નથી. ઘનમાં વિદ્યુતનું વિભાજન એટલે વિદ્યુતની અંદર પસાર થવા દેતા નહીં. વિદ્યુતને અવાહક સ્વરૂપે મળે મતલબ. પરંતુ જો આયનીય તત્વો એટલે કે આયનીય બંધથી બનેલા તત્વો સંયોજનો એને જો પ્રવાહીમાં નાખી દે એટલે પીગળેલી અવસ્થામાં લઈ જવામાં આવે પાણીની અંદર ઓગાળી દઈએ આપણે તો એ શું બનાવે દ્રાવણ બની જાય અને દ્રાવણમાં વિદ્યુત પસાર કરતા એ વિદ્યુતનું વહન થવા દે છે પ્રવાહી અવસ્થામાં. આ હતી આયનીય બંધની વાત કરીએ તો આયનીયમાં આંતર આણ્વીય આકર્ષણ બળ એટલે કે આંતર આયનીય આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોય. એટલા માટે એના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ પણ ઊંચા હોય. તો આ હતી આયનીય બંધ. તો આયનીય બંધ તમે જુઓ મેં તો કીધું બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અથવા તો આપલે કરે. ઇલેક્ટ્રોનની આપલે કરે બરાબર. તો આપલે કરે ને આવા બંધને આયનીય બંધ કહેતા હતા. તો હવે આપણે કાર્બનની વાત કરીએ. શું કાર્બન પણ આયનીય બંધ બનાવો? પહેલો પ્રશ્ન આપણો. જો બનાવતો હોય તો ઇલેક્ટ્રોન દાન કરી શકે તો એનું અસ્તિત્વ ટકી રહે. તો થોડી ચર્ચા કરીશું આપણે એની જ. તો અહીંયા હવે શરૂ કરીએ કાર્બનની સહસંયોજક બંધની શરૂઆત કરીએ. પણ સહસંયોજક બંધ આયનીય બંધ કેમ નથી બનાવતો એટલે એના પ્રશ્નની સોલ્યુશન કરીને આપણે સહસંયોજક ઉપર જવાનું. એટલે સમજો થોડો કન્ફ્યુઝ ના થતા. તો કાર્બન તો બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન શું હ 4 અને કેન્દ્રમાં કેટલા પ્રોટોન 6. ધ્યાનથી સમજો. જો આ કાર્બન બીજા તત્વો સાથે અથવા તો કાર્બન તત્વ સાથે એક કાર્બન બીજા કાર્બન સાથે અથવા તો અન્ય તત્વો સાથે જો બંધ બનાવવો હોય તો કહેતો શું કરે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન કહેતો દાન કરી દે. ભાઈ તું દૂર જા પેલા સાથે જોડી જા. તો એ દાન કરતો જાય 4 ઇલેક્ટ્રોન સમજી લો દાન કરે તો એ શું બનાવો ધન આયન બને. ધન આયન બને એટલે શું બને પોઝિટિવ થાય. પોઝિટિવ એટલે કેટાયન બને. જ્યારે ઇલેક્ટ્રોન દાન કરે ને તો કેન્દ્ર તરફથી આકર્ષણ લાગતું બળ કેવું હોય ખૂબ જ વધી. એટલે સમજી લો કે ઉદાહરણ લઈએ કે લાગતું આ કાર્બન. હવે કાર્બન એક કાર્બન બાહ્યતમ કક્ષામાં પકડી રાખે. તમે સમજી લો કે 4 જણા પકડી રાખ્યા. 4 જણા આમ પૂછીને ચાલીને સરળતાથી પકડી શકો એમ. હવે એક ઇલેક્ટ્રોન દૂર થાય તમારી પકડ કેવી મજબૂત થઈ જાય. તમે 4 જણા મસ્ત પકડી શકો એવી તાકાત છે તમામે. તમારી કેપેસિટી એટલી છે કે તમે 4 જણા મજબૂતી રીતે પકડી શકો. પણ સમજી લો કોઈ કારણસર એક છૂટી ગયો એક છૂટો ઉર્જા આપી વધારે તો છૂટી ગયો. હવે તમારા પાસે 3 હશે તમારી 3 ઉપર પકડ કેવી હશે મજબૂત હશે નો. હજી છૂટું થાય તો હજી પકડ થાય તો પકડ વધી જાય. આ પકડ કોણ આ કેન્દ્રમાં રહેલો પ્રોટોન બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જો દૂર કરે ને તેની પકડ ખૂબ જ મજબૂત હોય. ખેંચી રાખે એકબીજાને. શું રાખે ખેંચી રાખે જઈ છૂટો ના થતો. જ્યારે એક દૂર થાય ને તો આ ત્રણેયના ઉપર બળ વધી જાય. થઈ જાય કેન્દ્ર તરફથી લાગતું બળ વધી જાય. માટે કાર્બન આયનીય બંધ બનાવતો ને છૂટતો નહીં. ધન પોઝિટિવ જ્યારે દાન કરતો હોય ત્યારે કેન્દ્રમાં લાગતા પ્રોટોનનું કેન્દ્ર તરફ ખેંચવાની જે વૃત્તિ આયનીય બળ એટલે કે આકર્ષણ બળ એ ખૂબ જ પ્રબળ હોય એ તરફ એ માટે અસ્તિત્વ ધરાવી શકતો નથી. ચલો વિચારીએ જો કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવતો હોય તો કયો ટોપિક વિચારે. જો આ કાર્બન બીજા 4 ઇલેક્ટ્રોન મેળવતો હોય અને નિષ્ક્રિય અવસ્થા પ્રાપ્ત કરતો હોય તો શું થાય. તો કેટલા હતા 1 2 3 4 હતા. હવે એને અષ્ટક પૂર્ણ કરવું હોય શું હોય અષ્ટક એટલે બીજા 4 પૂરીએ 1 2 3 ને 4 એટલે અષ્ટક પૂર્ણ એટલે 8 થઈ ગયા. તો ઇલેક્ટ્રોન તો 8 મળી ગયા. હવે તમારું ગજુ હોય 4 જણાનું પકડવાનું તમને 8 નું ભાર આપી દે. 4 ડોલ પકડવાની તાકાત હોય તમારે હું 8 પકડાવું તો તમારી તાકાત કેવી કેપેસિટી રહે એટલે કે કેન્દ્રમાં રહેવાની તાકાત એને પકડવાની આકર્ષણ લગાવવાની ખાલી 4 ની જ હતી. ટોટલ 6 ઉપર લગાવી શકે. તમે વધારાના બીજા 4 આપ્યા તો આ ગજુ ઝીલી શકવાનો તમારું ગજુ ના રહે. ગજુનો મતલબ થાય ખબર પડે ને. ગીઝાની વાત નહીં કરતો અહીંયા હું તાકાતની વાત કરું. લાગતું બાહ્યતમ ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ એ ઓછું થઈ જાય. શું થઈ જાય ઓછું થઈ જાય. માટે કાર્બન જે તત્વ છે ને એ આયનીય બંધ નહીં પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બંધ બનાવવા બીજા તત્વો સાથે અથવા તો કાર્બન સાથે.
તો જ્યારે બીજા તત્વો સાથે અને કાર્બન કાર્બન સાથે જ્યારે બંધ બનાવે ને આયનીય બંધ નહીં, પરંતુ એ સહસંયોજક બંધથી બંધ બનાવતા હોય. કેવા બનાવતા હોય? સહસંયોજક બંધ. તો હવે આપણે જોઈએ કે કાર્બન એ સહસંયોજક બંધ બનાવો, તો હવે સહસંયોજક બંધના ગુણધર્મ સમજીએ કે સહસંયોજક બંધ કેવા હોય કે એમના આંતર આણ્વીય આકર્ષણ બળ નિર્બળ હોય. કેવું હોય? નિર્બળ હોય. કે લાગતું આકર્ષણ બળ કેવું? ઓછું હોય. એટલા જ માટે એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવો હોય? પ્રમાણમાં નીચા હોય, ખૂબ જ નીચા જોવા મળતા હોય. એ પાણીમાં અદ્રાવ્ય હોય અને વિદ્યુતના અવાહક હોય. વિદ્યુતના કેવા હોય? અવાહક હોય. પણ એક અપવાદ આની અંદર ગ્રેફાઇટ. કેવો હોય? ગ્રેફાઇટ. ગ્રેફાઇટ વિદ્યુતનો સુવાહક. તમે ગ્રેફાઇટ જોઈ લો, ઘડિયાળના પાવરમાં વાપરો ને, જે સળિયો હોય એ ગ્રેફાઇટ સ્વરૂપ હોય, પેન્સિલની અણી એ ગ્રેફાઇટની હોય. વિદ્યુતનું વહન કરાવે એ અપવાદ. બરાબર. અને સહસંયોજક બંધના જે ગુણધર્મો જેની વાત કરીએ તો એ ઘન સ્વરૂપે મળી આવે, પ્રવાહી સ્વરૂપે મળી આવે અને વાયુ સ્વરૂપે મળી આવતું હોય આ સહસંયોજક બંધના તત્વો. ઓકે. અને જે પાણીમાં અદ્રાવ્ય હોય પણ કાર્બનિક દ્રાવકોમાં એ સારા દ્રાવ્ય હોય છે. હજી જ આવા ઘણા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઇબ અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો. બસ આવો સપોર્ટ આપતા રહો, તો આવા જ વિડીયો તમારા માટે લાવતા રહીશું. ધન્યવાદ. આભાર.